હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે લેટર સિરીઝ. લેટર સિરીઝમાં ટાઈપ 1 છે આલ્ફાબેટ સિરીઝ. આલ્ફાબેટ સિરીઝમાં આપણે જોવાનું છે ફાઇન્ડ ધી નેક્સ્ટ ટર્મ. જે રીતે નંબર સિરીઝમાં નેક્સ્ટ ટર્મ હતી ને એ રીતે અહીંયા છે A, D, G, X. તો પછી ક્વેશ્ચન માર્કમાં શું આવશે? તો આપણે જોઈએ કે A બરાબર શું આવે 1, D બરાબર 4, like A, B, C, D, then E, F, G, D 4, G કયું આવશે 7, J બરાબર 10. તો અહીંયા બધામાં +3 થાય છે, તો J + 3 = M 13. સો નેક્સ્ટ જોઈએ તો JS, WO, TK, QG, પછી 2 ક્વેશ્ચન માર્ક, એટલે 2 શોધવાનું. જ્યારે 2 રીતે કહે ને ત્યારે અલ્ટરનેટ જોવાનું કે Z પછી W -3 થાય છે, W પછી T -3, T પછી Q -3, એ રીતે Q પછી -3 કરીએ તો શું આવે? તો Q એટલે 17, 17 - 3 એટલે 14. તો 14 નંબર ઉપર આવશે N. એ રીતે S, તો S નો નંબર છે 19, 19 - 4 એટલે O, તો 15, O = 15. 15 - 4 કરીએ તો 11, which is K. 11 - 4 એટલે 7, તો G, અને G એટલે કે 7 - 4 એટલે કે 3. અહીં આવશે C. તો NC is the right option. હવે નેક્સ્ટ છે ફાઇન્ડ મિસિંગ ટર્મ ઇન અ સિક્વન્સ. એટલે કે વચ્ચેની ટર્મ ગોતવાની છે. અહીંયા આપણે લાસ્ટ ગોતવાની હતી. તો અહીંયા શું થાય છે જોઈએ તો AB, પછી C નથી, D, F, G નથી, H, I, J, એટલે 2 પછી -1 કરીને 3નું ગ્રુપ આવે, વળી -1 કરીને 4નું, તો આ -1 કરીને 5નું ગ્રુપ આવશે. તો H, I, J, K, L નહીં આવે, પછી M, N, O, P, Q 5નું ગ્રુપ, રાઈટ. એક્સપ્લેનેશનમાં એવું જ છે કે નંબર ઓફ લેટર ઇઝ ઇન્ક્રીઝ બાય 1 એટ ઈચ સ્ટેપ. ફર્સ્ટ લેટર ઓફ ઈચ ટર્મ ઇઝ 2 સ્ટેપ અહેડ ઓફ ધ લાસ્ટ લેટર ઓર પ્રિસીડિંગ ટર્મ. એટલે આટલું ના વિચારવું હોય તો સિમ્પલ, પહેલાં 2 હતા, 3, 4, હવે 5 વાળું આવશે, અને ન્યૂ ગ્રુપ થાય એટલે એક વચ્ચે લેટર માઇનસ થાય, અથવા તો +2 થઈ જાય. A B હતું તો C ના આવ્યું, પછી D, F, G ના આવ્યું, H, I, J, K, પછી L નહીં આવે, M, N, O, P, Q, પછી R નહીં, S, T, U, V, W, X. ઓકે. સો નેક્સ્ટ સ્ટેપ ઇઝ કન્ટિન્યુઅસ પેટર્ન સિરીઝ. આમાં શું થશે કે આમાં તમારે પહેલાં ટોટલ ગણી લેવાના કેટલા છે. લાઈક અહીંયા ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 એટલે કોઈ મેળ થતો નથી. 18ના ઓલામાં લઈએ કે કોઈ બી, અથવા તો રહે ને સિમ્પલ છે કે આ બધા ઓપ્શન્સ એક એકમાં મૂકી જોવાનું અને જોવાનું કે કઈ વસ્તુ ટ્રાય થાય છે. અહીંયા જો કોઈ 19 છે એટલે કોઈ લાઇનમાં ભાગ નથી પડતા. અહીંયા સોલ્યુશન તમને આપ્યું છે કે ABC, AABC, AABBC, AABBCC. આવી રીતે પહેલાં ABC એમનામ હતું, પછી A ડબલ થયા, પછી B ડબલ થયા, પછી C ડબલ થયા. સિમ્પલ આમાં તમારે ઓપ્શન ટ્રાય મૂકીને જોઈ જોવાનું કે કેમાં બેટર રહે છે. ત્યારબાદ નેક્સ્ટ સિરીઝ છે. તો નેક્સ્ટ સિરીઝ આપણે કાઉન્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 છે તો આપણે જોઈએ કે ACD, ABCD એવી રીતે લેટર છે, 4 લેટર છે જે વારંવાર રિપીટ થાય છે. તો 4 × 20 કરીએ, 4 ને 20 છે ને 4 લેટર છે તો 5 ભાગ પડે. પછી 5 ભાગ પાડીને આપણે અહીંયા જોયું કે ડેશ C, B, ડેશ. અહીંયા C ની આગળ A છે, બધે AC આજુબાજુમાં આવે છે, તો જ્યાં જ્યાં તમને બ્લેન્કમાં C દેખાય ને એની આગળ એ મૂકી દેવાનું. એવું નહીં, જોયું અહીં સોલ્યુશનમાં છે ACBD, CABD, ACBD, CADB, ACBD. આ રીતે રિપીટેશન થાય છે. આના 5માં ભાગ પાડી દો ને એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે રિપીટેશન થાય છે. ઓપ્શન A. ત્યારબાદ નેક્સ્ટ છે
આપણે ટોટલ જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે. તો આમાં એ અને બી બે જ કેરેક્ટર છે જે વારંવાર રિપીટ થાય છે. તો એના બે પાર્ટ્સ પાડી દઈએ તો કઈ રીતે થાય છે? બી એ બી, બી એ બી, બી એ બી. ડન. ત્યારબાદ ધીસ વન, અહીંયા બી એવું જ છે. ટોટલ કાઉન્ટ કરી લ્યો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ભાગ પાડીને દીધા છે. એનો પી ક્યુ લાઇનમાં વારાફરતી થાય છે. એનો પી ક્યુ, એનો પી ક્યુ, એનો પી ક્યુ, એનો પી ક્યુ. બસ આવી જ રીતે આ સિરીઝમાં ભાગ પાડવા કરતાં બેટર છે કે બધા ઓપ્શન વારાફરતી મૂકી દો. કયામાં સેમ સિરીઝ ફોલો થાય છે, કંઈક લોજિક લાગે છે સિરીઝ પાછળ, તો એ આન્સર સાચો બેટર ઓપ્શન છે. આવી રીતે તમે બહુ કન્ફ્યુઝ થશો કઈ રીતે કેટલા ભાગ પડે કાંઈ નક્કી ના હોય. ક્યારેક 4 પડતા હોય, ક્યારેક 20 હોય તો 5 પડતા હોય, ક્યારેક 4 ભાગ પડતા હોય, 4 એટલે ઓપ્શન મૂકી દેવાના. સો ધેટ્સ ઇટ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.